નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ભાવનગર એલસીબીની ટીમે પીજીવીસીએલમાં વાપરવામાં આવતા એલ્યુમિનિયમ, ગેલ્વેનાઇઝ અને એંગલ આ તમામ મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે. બાતમી મળી હતી કે આરબ જમાતની વાડીની બાજુમાં પરિમલ સોસાયટી પાલિતાણામાં રહેતો રફીક યાફાઈએ પોતાના રહેણાંક મકાને જીબીના વાયર અને લોખંડના એંગલો ક્યાંકથી ચોરીને અથવા તો છળકપટથી મેળવી લીધા હોવાની શંકા છે. અને આ બાતમીવાળી જગ્યાએ તપાસ કરવામાં આવી તો તમામ મુદ્દામાલ ત્યાંથી મળી આવ્યો. આ મુદ્દામાલને લઈને કોઈપણ પ્રકારના આધાર કે બિલ ન મળી આવ્યું અને કોઈપણ સંતોષકારક જવાબ ન મળ્યો. આ મુદ્દામાલ તેણે ક્યાંથી ચોરી કર્યો હોય અથવા તો છળકપટથી મેળવ્યો હોય તેવી જણાઈ આવતા જ પોલીસ દ્વારા યુવકની પણ અટકાયત કરવામાં આવી છે અને તમામ મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યું છે. આજથી 2 દિવસ પહેલા ગારિયાધાર ખાતે તલાસ મેટલ નામની ભંગારની દુકાન ચલાવતા મુસ્તુભાઈ આપી ગયા હોવાની તેણે કબૂલાત કરી હતી. આમ તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં સોંપી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.